હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આવી રહ્યો છે વરસાદ અને હું હજી ઉઠી છું. કેટલા વાગ્યા? આજ તો વહેલી હું થોડી. A few moments later. હવે હું નાઈશ વરસાદમાં, કેમ કે મને વરસાદ બહુ ગમે. બહુ આવે તો મજા આવે વધારે. રાતે ફૂલ આવતો હતો, પણ રાતે ભાઈ કોઈ નીકળવાનું હતું હું બહાર. અને આ ભાઈ જવેરા હારા ઉગ્યો તો સારું ન કર્યું, તૈયાર લેવા પડશે. એ જઈશે કોઈ મારે જે ઉઠાવે તું હે ને આ ખાવું આલુ મને બહુ ભાવે. જો બ્રુનિયો જોવે હે લે ઘરે ને ખાટું હાપું. તો બહુ વરસાદ નથી આવતો, એકદમ ફૂલ આવશે ને ત્યારે નહીં તો વરસાદમાં. થોડોક વરસાદ વધ્યો હે તો હવે હું જાઉં નાવા. ફોનમાં તો વોટરપ્રૂફ છે એટલે હાલશે. અને જો મારા પપ્પા હજી આળસ આવે. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. રીલ્સમાં જોયું હતું કે આ ચશ્મા હે ને કંઈક બટેકાથી આમ લૂહી ને તો ઉપરના છાંટા જે પડતા હોય ને અહીંયા ન પડે એવું ટ્રાય કરીએ આપણે તો. દીદાર ન કિયા A few moments later. આજ તો કર્યા પણ પડતા તો નથી હો છાંટા. નાઈસ નાઈસ, ટ્રાય કરજો તમે. વરસાદ તો ફૂલ આવતો નથી ને હું ભીંડાતી નથી ને કાંઈ નહીં. જો ધીમો ધીમો આવે છે. હવે હું નાતી આવું. તો ફાઇનલી ગાઈઝ નાઈ લીધું છે ને હવે કરીશું લીપા પોછી. હા મેકઅપ કરીશ થોડોક નોર્મલી. લેટ્સ ગો. પહેલાં તો લગાવીશ હું ડોટ એન્ડ કીનું મોઇશ્ચરાઇઝર. કેવડું ક્યુટ છે, જો એટલું જ છે હાવ. ગાઈઝ ફાઉન્ડેશન નહીં તો કરી લીધું છે, હવે છે બ્લશર. ફાઇનલી ગાઈઝ નોર્મલ મેકઅપ થઈ ગયો છે અને હવે લિપસ્ટિક બાકી છે એ કરી લઉં, પછી જઈશ મંદિરે દર્શન કરવા. ફાઇનલી ગાઈઝ હવે હું તૈયાર થઈ ગઈ છું. જો મેં આંખમાં મેકઅપ કર્યો. આપણે ઇંગ્લિશ ન આવડે. હવે જાઉં મંદિરે દર્શન કરવા. વરસાદ આવે છે, મારે ના આવું ત્યારે આવ્યો ને ફૂલ. મહાદેવ મહાદેવ. ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે. હા હા આવી બધી તૈયાર થઈ હોય અને હું વિડીયો ન બનાવું એવું ન બને. તમે ઇન્સ્ટાગ્રામ હાટું બનાવ્યા વિડીયો 2-3 સ્નેપ માટ્યો, કેમ કે એમને તો ન હાલ લાગુ. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. વરસાદ એમ તો હાવ ધીમો ધીમો આવે છે, 2-3 છાંટા આવે છે. તો ગાઈઝ આજે કાંઈ મારે રાંધવાનું તો હે નહીં, કેમ કે મમ્મી ગયા છે મારા ભાભીના ઘરે, એટલે મારા મામાના છોકરાના ઘરે. અને અમારે અહીંયા જમવાનું છે. દ્વારકા હાલીને આવ્યા હતા ને તો એ લોકોએ કીધું છે એટલે બરબાદ છે મથલ. ગાઈઝ મને હે ને થોડું ટેન્શન થાય છે
કેમ કે આજે 23 કે 24 મને યાદ ના ડેટ કહીને અને 27 તારીખથી ચાલુ થાય આપણે જયા પાર્વતી વ્રત. તો મારે જવેરા હે ને આટલા બધું ગયા હે. તો હવે હું જો નહીં ઉગે ને તો મારી મમ્મી તૈયાર લઈ આવશે, કેમ કે મોડા વાવ્યા હું થોડાક ઉગે તો નસીબ, ના કર તૈયાર તો મળે જ છે. જમવા જાય અહીંયા મને શરમ આવશે, ખાલી હે ને જમવાનો વિડીયો બનાવીશું. આ બધા હે ને માણસ હે, મને શરમ આવે મારા પપ્પા. અત્યારે મેં જમી લીધું છે, બહુ મસ્ત રોટલો દહીં તીખારી ને એવું બધું. મજા આવી. હવે રમીશું પબજી. પ્રો પ્લેયર તો નથી પણ થોડીક આવડે. મજા આવે. હું ટાઈમ નીકળી જાય પબજીમાં. પણ આ વરસાદ જો ને આવી ગયો ને થોડીક વાર રહીએ તો ઉઠી નાખો, પણ નહીં ગયું તો પલટતા ઉતરતા પડશે વાસણ. મને તો આવું જ લોકેશન મીન્સ કે આવું જ વાતાવરણ ગમે. પણ હવે કેટલા કપડાં ભીના કર્યો, સવારે કરડા હતા કપડાં ભીના. જોઈએ ન કર પાછા એ નહીં કપડાં પહેલાવી દીધા, થોડાક ભીના હશે એ પહેલાં વાસણ ઉઠી નાખ. કામ કર્યા વગર તો સારું નહીં આવે. તાને નવરાવાનો હતો, નદીએ ગયો તો કંધારો થઈને આવ્યો હાવ. આને હે ને નવરાવી દઉં, ગંધાઈ હે ને એવો ગંધાઈ હે ને, આને બાંધીને એટલે જ રાખી નકરી આમ જો આમ નદી હે ને પાછળ અહીંયા વયો જાય. ફાઇનલી ગઈ આને નવરાવી દીધો હતો. એમ તો નાવા ટાણે તો સીધો જ દઈએ કાંઈ પહે નહીં. હવે ઉઠીશ વાસણ. વાસણ ઉઠાઈ ગયા ને હવે જાઉં હું ઘરમાં. બનાવ્યો ચા મારે પપ્પા હાટું. કંટાળો આવે. એક તો લાઇટ આવી ગઈ, એમ તો 3% ચાર્જિંગ કરીને રાખ્યું હતું. ખબર હતી કે આવું વાતાવરણ છે તો લાઇટ જવાની જ છે. ઓય ઓય ક્યાં ચીઝ હે. તે લાગી હે ભૂખ તો ખાઈશ મોતી. મને આવું બહુ ભાવે હો, એટલે જ હું એવી પાતરી હું. અત્યારે આવી ગઈ છું રસોડામાં. હવે બાંધીશ લોટ. મારા પપ્પા જેટલો જ બાંધવાનો છે. મારી મમ્મી તો આવશે મોડા. મારા ભાભીના ઘરે ગયા નથી, મોડા આવશે જમીને. લોટ બાંધ લઉં ને કરીશ ટમેટાનું શાક. અને કદાચ મારા પપ્પાને ચા વગર નહીં આવે, ચા કરીશ. અત્યારે વઘારીશું ટમેટાનું શાક. ગાઈસ હવે કરીશું રોટલી. हे भगवान, मैं सहन कर सकूं उतना ही दुख देना. આવડતી નથી હો મને, થોડુંક આવડે. પપ્પા જમે છે, હું રોટલી કરું. મને આવડે એવી કરું હો બાપા. હાય ગાઈસ, અત્યારે હું જમવા બેસી ગઈ છું. હા, મને કીધું તું. આ છે ટમેટાનું શાક. મને બહુ ભૂખ નથી લાગી, પડીકા ખાતા. ફાઇનલી મમ્મી આવી ગયા અને હવે જઈશું વાસણ ઉડકવા. સારું આવી ગયા, નકર મને અંધારામાં બીક લાગે. ઓ માય ગોડ, વાવ! ના ગાય બહુ નીકળે ને એટલે. ગાઈસ, અત્યારે મેં વાસણ ઉટકી લીધા છે ને હવે હું વ્લોગને અહીંયા જ પૂરો કરું, કેમ કે હવે રમીશું પબજી. અને બસ પિક્ચર જોઈ શકે જોવું છે. હવે પબજી જ રમીશ અને કાનુ હારે વાત કરીશ. બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.